સરગવાનો સૂપ. કમલેશના ખેતરનો સરગવો મગુડી હા, એમાંથી હું લઈ આવ્યો તો આજે બનાવવાનું ભૂલી કીધું. નાના સરગવાનો સૂપ બનાવેલો તૈયાર જ છે, પણ તને ખબર નથી. ચાલો બતાવું. સરગવાને બરોબર ધોઈ કોરું કરી કટકા કરી લઈએ છીએ. છાલ જેટલી ઉતરે એટલી ઉતારવાની. છાલ સાથે જ આપણે ક્રશ કરવાના છે. આ 2 ટુકડા કરી કુકરમાં થોડુંક પાણી ઉમેરી સંચળ મીઠું ઉમેરી 3 સીટી દઈને બાફી લઈએ છીએ. બાફેલા આ પાણીનો પણ ઉપયોગ કરવાનો છે. હું આ છાલ સાથે જ એને ક્રશ કરવાની છું. તમને ન ભાવે તો ઘર કાઢીને પણ બનાવી શકો છો. ઘણા લોકો અંદર ગાજર કેબેજ બધું ઉમેરતા છે, પણ હું મારા ઘરમાં ખાલી સંચળ ને મીઠું નાખીને અમે લોકો પીએ છીએ. ઘણા લોકોને ટેસ્ટ એનો ભાવતો નથી હોતો, તો અંદર મરી મસાલા નાખીને તમે પી શકો છો. આને હવે ક્રશ કરી મિક્સરમાં છાલ સાથે ક્રશ કરી એને ગળણી વડે ગાળી લઈએ છીએ, જેથી વધારાના કૂચા નીકળી જશે અને પ્યોર રસ નીકળશે. હવે બાફેલું પાણી ઉમેરીને એને સર્વ કરીએ છીએ. તમે ઉપર ફુદીનાના પાનથી પણ સર્વ કરી શકો છો. સરગવાનો આ જ્યુસ કે સૂપ તૈયાર છે. કેવો લાગ્યો? ભાવતો નથી પણ બહુ જ ભૂલ કરી છે. પણ આંખો બંધ કરી અને નાક દબાઈને પી જવું.